હાલ ઉપર જો આપણે ધક્કા મારી કારખાને કાઢે છે તમે જોઈ રહ્યા સપનું જય માતાજી મિત્રો, સ્વાગત છે તમારું આપણા નવા વ્લોગમાં। તો કેમ છો તમે બધા? મજામાં? તો કારણ કે મજામાં છો, કારણ કે આપણા વ્લોગ જે જોતા હોય મજામાં જ હોય। તો આજે કારણ કે આપણે જવાનું છે બેંકમાં, બેંક મેનેજર અરે કામ છે થોડુંક, કારણ કે યુટ્યુબનું આપણું પહેલું પેમેન્ટ આવે એમ છે, એટલે શિફ્ટ કોડ લેવા આપણે જવાનું છે બેંકમાં। તો વિડીયોમાં બન્યા રહેજો। તો ચાલો જઈએ હવે બેંકમાં। ફાઇનલી મિત્રો આપણે ઘરેથી હવે નીકળી જઈએ ને જઈએ છીએ બેંકમાં, કારણ કે બેંક મેનેજર આપણે થોડીક મીટિંગ કરવાની છે। તો હવે આપણે જઈએ છીએ બેંકમાં, તો વિડીયોમાં તમે બન્યા રહેજો। ફાઇનલી મિત્રો આપણે ગાડી તો ઘેર નથી, ગાડી કારખાને પડી છે, એટલે ગાડી લઈને આપણે સીધું જવાનું છે ડુંગર બેંકમાં, કારણ કે ગાડી કારખાને ભાઈ લઈ ગયા છે, એટલે તમે વિડીયોમાં બન્યા રહેજો। આપણે જો આપણા ગામની 4 ચોક છે, કારણ કે અહીંથી હવે આપણે કારખાને જવાનું છે। કારખાને જઈને પછી ત્યાંથી ગાડી લેવાની છે, ગાડી લઈને પછી આપણે ડુંગર બેંકમાં જવાનું છે। તો મિત્રો તમે વિડીયોમાં બન્યા રહેજો। તો મળીએ હવે ડુંગર બેંકમાં જઈને। શીખે છે એમાં આ છે અમારા ગગજીભાઈ, ગામના મોટા ખેડૂત છે, એ ગાડી શીખે છે, એને ગાડી આવડતી નથી, ગાડી શીખવાડે છે કે શીખે છે એ કહે જોઈ એવું ઉતરી ગયા છે, તમે જોઈ રહ્યા છો। અને હવે આપણે કારખાને જવાનું છે, કારખાને જઈને ગાડી લેવાની છે, ગાડી લઈને આપણે હવે સીધું જવાનું છે ડુંગર। આ તો અમારું ગામ છે, તમે જોઈ લેજો મિત્રો, ગામનું નામ છે રાજપુરા, આપણી બેંક છે ડુંગર, એટલે આપણે ડુંગર જવાનું છે ગાડી લઈને। તો ફાઇનલી મિત્રો હવે આપણે કારખાને પહોંચી જશે, જોઈ લો તમે આ કારખાનું છે, અને અહીંયા આપણે મોટભાઈ કામે બેસે છે, એટલે આપણે કારખાને પહોંચી જશે ને કારખાને જ આપણે ગાડીની ચાવી લેવાની છે। ગાડીની ચાવી લઈને જોવો મિત્રો, આ છે કારખાનું, આપણે અહીંથી ગાડીની ચાવી લેવાની છે, ગાડીની ચાવી લઈને આપણે સીધું ડુંગર જવાનું છે। જો આ બધા કારીગરો તળિયા ભેલ મસાલા આપણે જગ્યા છે, ઘંટી જે ખાલી છે જગ્યા હોય તો કહી દેજો। તો આપણે મિત્રો ચાવી લઈને સીધું ડુંગર જવાનું છે, ડુંગર આપણે બેંકમાં કામ છે, તો મિત્રો વિડીયોમાં બન્યા છે। ફાઇનલી મિત્રો આપણને ગાડી મળી જશે, હવે આપણે ગાડી લઈને જવાના છે ડુંગર। જો હવે આપણે ગાડી સ્ટાર્ટ કરીએ છીએ, કારણ કે આપણને ગાડીની ચાવી મળી, મિત્રો આપણને ગાડી મળી જશે, આપણે ગાડી વાળીને સીધા જવાના છીએ ડુંગર। અને આપણે યાર આવે છે આપણો મિત્ર જે અત્યારે વિડીયો શૂટ કરે છે, કેમેરામેન બનાવ્યો છે, હાલે ભાઈ બે જાય। ફાઇનલી મિત્રો હવે આપણે બેંકમાં પહોંચી ગયા છીએ, તમે જોઈ રહ્યા છો અમારા એસબીઆઈ ડુંગર બેંક। હવે આપણે ડુંગર એસબીઆઈ બેંકમાં પહોંચી ગયા છીએ। તો હવે આપણે અંદર જઈએ, હવે જોઈ વિડીયો ઉતારવા દે તો ઠીક છે, નકર પછી હવે આપણે બેંકથી બહાર નીકળ્યા હું જે વાત થઈ હું તમને બધું જણાવીશ। તો મિત્રો આ એસબીઆઈ બેંક છે, તમે જોઈ રહ્યા છો। હવે આપણે અંદર જઈએ, શિફ્ટ કોડ મળી જશે, કારણ કે બેંકમાં વિડીયો ઉતારવાની ના પાડી હતી, એટલે આપણે બેંકમાં વિડીયો ઉતારવો નહીં, અને આપણને ફાઇનલ શિફ્ટ કોડ મળી જશે। હવે તમે એ જોવો, હું તમને દેખાડું, પણ અડધો જ દેખાડે, કારણ કે એ પર્સનલ કોડ આવે એટલે એ તમને આખો શિફ્ટ કોડ ન દેખાડાય, તો તમે અડધો જોઈ લો શિફ્ટ કોડ। આપણને મેન બેંક મેનેજર એટલે વાત થઈ ગઈ છે, કારણ કે એણે આપણને શિફ્ટ કોડ લખી દીધો છે, કારણ કે કોઈને દેખાડે નહીં, પર્સનલ કોડ આવે। તો હવે આપણે ગાડી સ્ટાર્ટ કરીને ગાડી લઈને સીધા ઘેરે જઈએ। હવે ઘેરે જઈને મળીએ, એન્ડ વિડીયોને આપણે ઘેરે જઈને કરીશું, તો વિડીયોમાં બના રહેજો। તો તમારે ધર્મરાજ કંઈ કહેવું છે બે શબ્દ? એટલો ને એટલો સપોર્ટ કરતા રહો, એટલે ભરતભાઈને પેમેન્ટ પણ આવી જાય ને આગળ વધતા રહે। હા એમ જો મિત્રો, ધર્મરાજ કહે છે આપણને સપોર્ટ કરતા રહીજો, કારણ કે તમે વિડીયો જોવો એટલે આપણને સપોર્ટ મળે। જોવા ડુંગર એસબીઆઈ બેંક છે, તો હવે આપણે ગાડી સ્ટાર્ટ કરીને હવે સીધા ઘેરે જઈએ, તો મળીએ ઘેરે જઈને। આપણે કારખાના પાછા પહોંચી ગયા છીએ, આપણે રહી છીએ પાછા ચાવી દેવા। તો આ બધા કારીગરો બધા બહાર બેઠા છે, કેમ ભાઈ તમે બહાર બેઠા કારીગરો બધા? ઠીક માવો બનાવો છો, જો બધા કારીગરો બહાર બેઠા છે। આ અમારા છે જીતુ કાકા, તો એ સ્પેશિયલ ચાના કારીગર છે, એ ચા બનાવે છે, તમે જોઈ રહ્યા છો। અને આપણે આવી જઈએ ઉપર જો આપણને ધક્કા મારી કારખાને કાઢે છે, તમે જોઈ રહ્યા સપનું હવે કારખાને મેકી દીધી છે, અને આપણે હાલીને ઘર તરફ જઈ રહ્યા છીએ। તો વિડીયોમાં બન્યા રહેજો, કારણ કે આપણને શિફ્ટ કોડ મળી ગયો તો આપણે જતા બેંકમાં। અને જો અમારું ગામ છે, તમે જોઈ રહ્યા છો, કારણ કે વિડીયોમાં બન્યા રહેજો। વિડીયો આપણે એન્ડ કરીશું, ઘરે જઈ રહ્યા છીએ, ને આપણને મળી જશે આપણો મિત્ર, એ ગાડી લઈને આવ્યો છે, આપણી ઘરે બે હવા રહી। તો હવે આપણે એની ગાડીમાં બેસી જઈએ, ઊભી રાખે ગાડી, તો ઊભી રહી
તો ફાઇનલ મિત્રો આપણે એની ગાડીમાં બેસી જઈએ છીએ અને એ આપણને મેકવા આવે છે ઘેરા લાવવા દે. આપણે જુઓ ગાડીમાં બેસી ગયા છીએ પણ આને લગભગ ગાડી આવડતી નથી એવું દેખાય છે. અને આ અમારા ગામનું તળાવ છે. તમે જોઈ રહ્યા છો અમારા ગામનું તળાવ ને અમે હવે જઈ રહ્યા છીએ ઘરે. તો હવે મળીએ ઘરે જઈને ઘર આમ તો આવી જ ગયું છે આપણું ઘર આગળનું જો આપણું ઘર અહીંયા આવી ગયું છે. તો હવે મળીએ ઘરે જઈને ઘડીક ચાલુ રાખીએ આપણું ઘર આવી જાય ચાલુ. આપણે ઘરે પહોંચી ગયા છીએ. ઘરે તો આપણે આવી ગયા છીએ. તમે જોઈ રહ્યા છો આપણે ઘરે ઓલો બેંકનો શિફ્ટ કોડ લઈને આવ્યા છીએ. ઘરે પહોંચી ગયા છીએ. હવે આપણે વિડીયોને એન્ડ કરીએ તો મળીએ બીજા વ્લોગમાં. ત્યાં સુધી બધાને જય માતાજી.